સાથે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લામાં બોગસ તબીબનો મામલો સામે આવ્યો છે। તો પાટણ જિલ્લામાં બોગસ તબીબ કાંડનો મામલો સામે આવ્યો છે। બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો સુરેશ ઠાકોર। 13 લાખ ઉપરાંતની દવાઓ પોલીસે ઝડપી પાડી છે। આ મામલે કાર્યવાહી થઈ રહી છે। બોગસ તબીબ સુરેશ ઠાકોરને જેલ હવાલે કરાયો છે। તો સુરેશ ઠાકોર પર બાળક લીવેચની ફરિયાદ પણ નોંધાઈ છે। બોગસ તબીબને ટ્રાન્સફર વોરંટના આધારે એસઓજીમાં લાવ્યા હતા। નવજાત બાળકની લીવેચની પૂછપરછ પણ કરાશે। આ મામલે પોલીસ દ્વારા આગળની પૂછપરછ હાથ ધરાશે। બાળક કોનું છે અને ક્યાં છે તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરાશે। આરોપીને પાટણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે। પોલીસ દ્વારા પૂછપરછ કરાશે આરોપીની। સુરેશ ઠાકોર પર બાળક લીવેચની ફરિયાદ પણ નોંધાઈ છે। પાટણ જિલ્લામાં બોગસ તબીબ કાંડનો મામલો સામે આવ્યો છે। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો સુરેશ ઠાકોર। 13 લાખ ઉપરાંતની દવાઓ પોલીસે ઝડપી પાડી છે। તેને કોર્ટમાં રજૂ કરાશે। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરાશે। બોગસ તબીબ સુરેશ ઠાકોરને જેલ હવાલે કરાયો છે। સુરેશ ઠાકોર પર બાળક લીવેચની ફરિયાદ પણ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાયા છે। જી, પાટણ જિલ્લામાં બોગસ તબીબ કાંડનો મામલો સામે આવ્યો છે, શું છે આખી ઘટના? જે કહી શકાય તો પાટણ જિલ્લાની અંદર જે બહુ ચર્ચિત બોગસ તબીબ કાંડ જે છે તે છેલ્લા કેટલાક દિવસોથી બહાર આવવા પામ્યું છે। તેને લઈને હવે રોજ રોજ નવા ખુલાસાઓ અને નવા કૌભાંડો તેમાં પણ વધી રહ્યા છે। વાત કરીએ તો જે બોગસ તબીબ હતો તે પ્રેક્ટિસ કરતો હતો, જે સાંતલપુર તાલુકાના કોરડા ગામે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસે 13 લાખ ઉપરાંતના એલોપેથીની દવાઓ મળી હતી અને તેને લઈ અને સમગ્ર આ કેસ છે તે એસઓજી પોલીસે હાથમાં લીધો હતો અને તેની તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન એક વધુ ફરિયાદ નોંધાઈ હતી અને જેની અંદર બાળકોની લે વેચ થતી હોય તે ફરિયાદ નોંધાઈ હતી અને એ બાળકોના લે વેચના કારણે જે નીરવ મોદી નામનો વ્યક્તિ હતો તે છેતરપિંડીનો ભોગ બન્યો હતો અને તેને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જેના આધારે જે બોગસ તબીબ સુરેશ ઠાકોર છે એને પાટણ જે સબ જેલ હતી ત્યાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પાટણ એસઓજી પોલીસ દ્વારા અહીંયા લાવવામાં આવ્યો છે। કારણ કે જે અગાઉ જે કેસ હતો તેમાં તેને વારી કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેને જામીન આપ્યા હતા અને બીજા જે કેસ નીરવ મોદીએ જે દાખલ કર્યો હતો તે સંદર્ભમાં તેની અટકાયત કરવામાં આવી હતી અને તેને ટ્રાન્સફર વોરંટના આધારે એસઓજી પોલીસ લાવી અને જે હાલ નવજાત જે બાળક હતું તેની લે વેચ થતી હતી તે ફરિયાદના મામલે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે હાલમાં જો વાત કરીએ તો આ બાળક કોનું છે અને ક્યાંથી આવ્યું હતું અને હાલમાં આ બાળક કયા છે તે દિશાની અંદર પૂછપરછ હાથ ધરવા માટે જે આરોપી સુરેશ ઠાકોર છે તેને પાટણ કોર્ટની અંદર હાલમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ મેળવી અને તે સમગ્ર રિમાન્ડની માંગણી કર્યા બાદ રિમાન્ડ બાદ તેની પૂછપરછ હાથમાં ધરવામાં આવશે। તેને લઈ અને હાલમાં જો આ રિમાન્ડ મળશે અને પૂછપરછ થશે તો ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી શકે તેમ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બોગસ તબીબ સુરેશ ઠાકોરને જેલ હવાલે કરાયો છે। આ મામલે તપાસ થશે, આરોપીની પૂછપરછ કરાશે। સુરેશ ઠાકોર પર બાળક લીવેચની ફરિયાદ પણ નોંધાઈ છે। આખરે પોલીસે કાર્યવાહી કરી છે।